જય માતાજી ખેડૂત મિત્રો. તો આજે આપણે આંબા માટે અને આંબામાં પણ દૂધી વાવેલી છે. તો એ માટેના આપણે એક ખાતરો લાવ્યા છીએ અને એ ખાતર પણ આજે પાણી મૂકવાનું છે એટલે પાવાના છે. તો મિત્રો કયા કયા ખાતર છે અને શું કામમાં આવે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને સરસ મજાના ખાતર છે અને પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો તમે આ આખો વિડીયો જોઈ લેજો અને હું ખાતર પણ હમણાં વિડીયોમાં દેખાડું છું. તો ચલો મિત્રો આપણે જોઈએ. મિત્રો આજે ચારે ખાતર છે એ આપણે નાખવાના છે. તો આ 4 વીઘામાં ખાતર નાખવાનું છે, પાવાનું છે આપણે. તો આ પેલું જે છે એ એમિનો એસિડ છે, પછીનું બીજું છે એ સુપર ગ્રેડ હ્યુમિક છે, ને ત્રીજું છે ફુલવિક એસિડ છે, અને ચોથું ઓર્ગોનિક સીવીડ છે. એ આવડો ઓર્ગોનિક સીવીડ છે. અને આ ચારે ખાતર નાખવાના છે. અને પછીના ખાતર જે આવે એ તમે દેખાડું. આ મિત્રો એમિનો એસિડ છે, તો એ આપણે 500 ગ્રામ લેવાનું છે. તો આપણે 500 ગ્રામ લઈ લીધું છે એમિનો એસિડ. પછી આવે છે સુપર ગ્રેડ હ્યુમિક આવે છે, એ પણ 500 ગ્રામ લેવાનું છે. એ પણ સુપર ગ્રેડ હ્યુમિક છે, એ પણ આવું હોય છે. તો એ 500 ગ્રામ લઈ લઈએ. તો આ 500 ગ્રામ થઈ ગયું છે. પછી આવે છે આપણે ફુલવિક એસિડ, તો એ પણ 500 ગ્રામ લેવાનું છે. ફુલવિક એસિડનો કલર છે પીળો. પણ ફુલવિક એસિડ પણ 500 ગ્રામ થઈ ગયું છે. અને પછી આવે છે ઓર્ગોનિક સીવીડ આવે છે, ઓર્ગોનિક સીવીડ. એ પણ સાવ કાળા રંગનું છે. એ પણ 500 ગ્રામ લેવાનું છે. તો ઓર્ગોનિક સીવીડ છે એ પણ 500 ગ્રામ થઈ ગયું છે. તો આ ચારે ખાતર આપણે 500 ગ્રામ નાખ્યા છે. અને હવેના પછી કયા ખાતર આવે તે જોવું. મિત્રો આપણી પાસે ખાતર પણ ઘણા છે. તો પહેલેથી 0050 છે, પછી 1261 છે, પછી 19 ખાતર છે, પછી આવે છે 05234, પછી 19 બીજું 05234, પછી 1261 0050, અને હજી પણ એક છે મેક્રોનેટી જોઈ શકો. તો એમાંથી આપણે નાખવાનું છે દૂધી છે, દૂધીમાં નાખવાનું છે. એટલા માટે આપણે પહેલો ડોઝ છે 19 મારવાનો છે. તો એ લઈ લઈએ અને એક મેક્રોનેટી લઈ લઈએ. તો આ બે ખાતરનો પહેલો ડોઝમાં ઉપયોગ કરવાનો છે. કે ખાતર તો ઘણા બધા છે એટલે એ વિગતવાર ડોઝ ઉપર હાલ છે. તો આપણે પહેલા ડોઝમાં આ નાખવાનું છે, પછીનો બીજા ડોઝમાં જે આવે તે નાખી દઈશું. તો હવે આપણે ખાતર ભરી લઈએ ખાતર. તો એ પણ જો ગુલાબી રંગનું છે. તો આ વીઘે કિલો નાખવાનું હોય છે. તો આપણે 4 વીઘાના દૂધી છે, દૂધી અને આંબા, તો 4 કિલો ભરી લઈએ. આપણે હવે આવે છે મેક્રોનેટી. તો એ પણ આપણે 4 કિલો નાખવાનું છે. 4 કિલોની પણ 2 કિલો નાખી દઈએ. એ પણ વાદળી કલરનું છે.
તો આપણે ખાતર ભરી લીધું છે મેક્રોનેટિંગ, પછી ઓગણી બે ખાતર ભરી લીધા છે, અને આ પણ સારે ખાતર ભર્યા છે. તો હવે આપણે આંબામાં પાવાનું છે, તો જોઈએ હવે કઈ રીતે પાઈએ છીએ. મિત્રો આપણે જે ખાતર જોઈએ છે એ ખાતર એ કામમાં આવે છે કે આપણે જે આંબા છે, દૂધી છે, આમાં બધામાં મૂળ વધે છે, અને એની પૂણપ પણ સારી થાય છે, અને છોડ પણ વધે છે. તો મિત્રો આ કામમાં આવે છે, અને એ સારામાં સારું રિઝલ્ટ આવે છે. અને આંબા પણ જોઈ શકો તમે, એક ડોઝ માર્યો છે અને સારામાં સારા કોળી ગયા છે. તો આ રીતના આંબા છે. અને પણ આમાં દૂધી છે એ માટે અમે એ ખાતર નાખવાના છે બીજી વાર, અને આંબામાં પણ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે એ ખાતર છે એમને. તો જો મિત્રો આ બધા જે આંબા છે એ કોળે છે. આ બધા આંબા કોળી ગયા છે, એક ડોઝ અમે અગાઉ મારી દીધો છે, અને આ જે હાલે છે અત્યારે એ બીજો ડોઝ હાલે છે. આ રીતના બધા આંબા કોળી ગયા છે. અને આ આંબા સોંપ્યા 4 મહિના થયા છે, અને 4 નહીં પણ 5 મહિના, 5 મહિનામાં એટલા કોળી ગયા છે, અને સારામાં સારા છે. જુઓ મિત્રો, તો આપણે પહેલા સૌપ્રથમ તો પાણી ભરી લઈએ પીપળામાં. અત્યારે પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે, પછી આપણે હવે દવા ભેળવવાની છે. તો મિત્રો આપણે ખાતર પણ આવી ગયું છે, અને હવે જે આપણે સિવિલ હ્યુમિક ફોલિક એસિડ ને જે ઓગણી ખાતર છે એ બધા આપણે મિક્સ કરીને લાવ્યા છે એ ડોલમાં. તો હવે આપણે આ ભેળવવાનું છે. તો હવે આપણે ટીપણું ભરી લીધું છે, અને એમાં બધા મિક્સ કરેલા ખાતર બધા નાખી દેવાના છે એક બેરલની અંદર. તો આ બધા ખાતર મિક્સ થઈ જાય. જો મિત્રો, તો આપણે બધા ખાતર નાખી દીધા છે, અને જો આવા કલર પણ બદલી ગયો છે પાણીનો. તો આ બધા જે ખાતર છે બધાને ઓગાળી નાખવાનું છે, અને હાવ મિક્સ કરીને પછી પાવાનું છે. આ રીતના આવા ખાંગડા થઈ જાય છે, અને હમણાં થોડી વાર પલાળવા દેવું તો હે, અને પછી મિક્સ થઈ જાય. તો મિત્રો હવે આ ખાતર બધું મિક્સ થઈ ગયું છે, અને હવે તો આપણે જે બેરલ ગોઠવેલું છે નળવાળું, તો ટાંકી છે, ટાંકીમાં હવે નાખી દેવાનું છે, અને પાણી પણ ચાલુ કરી દીધું છે. તો ચલો દેખો, આ જે બેરલ છે એ આખું આ બધા જે આંબા છે એ બધામાં થઈ રહી એ રીતનું આપણે પાવાનું છે. તો સૌપ્રથમ તો આપણે જે આંબા છે અને વચ્ચે દૂધી વાવેલી છે. તો મિત્રો આ જે દૂધી માટેનો અને આંબા માટેનો આ ખાતર આપણે લાવેલા છીએ, ને એમાં પણ પાવાનું છે. દૂધી છે, પછી એના સોળા છે એક બાજુ, ને એક બાજુ દૂધી નાખેલી છે, અને આંબા છે. તો આપણે આ જે વસ્તુ છે એ માટેનું આપણે ખાતર લાવ્યા છીએ, અને એમાં જ પાવાનું છે. આ બધા આંબા છે. તો હવે આપણે કેટલું ખાતર પાવું છે, કેટલો નળ ખુલ્લો રાખીએ તો જોઈ લઈએ, તપાસી લઈએ. તો આપણે મોટર પણ ચાલુ થઈ ગયેલી છે, અને ટીપ ભરાઈ ગઈ છે. તો હવે નળ ચાલુ કરી દઈએ. તો પણ વધી જાય એટલે થોડોક ઓછો રાખી દઈએ, એટલું પીવે એટલે બધે થઈ રહી. ને એક બેરલ છે એ આજે 4 વીઘાના આંબા છે એ માટેનું જ બનાવ્યું છે. અને જો આમાં પણ કોબી વાવેલી છે. આંબા પણ સારામાં સારા કોળી ગયા છે, એને પણ એ પહેલાં એક ડોઝ આવી ગયેલો છે, અને આંબા માટે તો આ બીજો ડોઝ હાલે છે. તો ખાસ કરીને અત્યારે અમે દૂધી હાટું છે ને આ ખાતર બનાવ્યું છે. આ જે બધા આંબા છે એ આજે પડી જાય.